નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિજ્ઞા જેઠી વાત્સલ્ય કન્યા શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં યુનિટ 3 આ ઓ આઉચ વિશે શીખીશું. તેમાં સૌ પ્રથમ એક પોયમ આપેલી છે, તો ચાલો આપણે તે પોયમ જોઈએ. વેન એવરીબડી હેઝ શોર્ટ હેર, એટલે કે જ્યારે સૌને ટૂંકા વાળ હોય છે. ધ રિબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ, એટલે બળવાખોર તેના વાળ લાંબા વધારવા દે છે. વેન એવરીબડી ટોક ડ્યુરિંગ ધ લેસન, એટલે કે જ્યારે પાઠ દરમિયાન સૌ વાતો કરે છે. ધ રેબલ ડઝન્ટ સે અ વર્ડ, એટલે કે બળવાખોર એક શબ્દ બોલતો નથી. વેન એવરીબડી ટોક ડ્યુરિંગ ધ લેસન, એટલે કે જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું નથી. ધ રેબલ ક્રિએટ્સ અ ડિસ્ટર્બન્સ, એટલે કે બળવાખોર ધાંધલ મચાવે છે. વેન એવરીબડી વિયર્સ અ યુનિફોર્મ, એટલે જ્યારે સૌ ગણવેશ પહેરે છે. ધ રેબલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ, એટલે કે બળવાખોર વિચિત્ર કપડાં પહેરે છે. વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, એટલે જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે છે. ધ રેબલ રિમાર્ક ઓન ધ નીડ ફોર રેન, એટલે બળવાખોર વરસાદની આવશ્યકતા વિશે વાત કરે છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, એટલે જ્યારે સૌ મીટિંગ એટલે સભામાં જાય છે. ધ રેબલ સેઝ એટ હોમ એન્ડ રીડ અ બુક, એટલે ત્યારે બળવાખોર ઘરે રહીને પુસ્તક વાંચે છે. વેન એવરીબડી સેઝ યસ પ્લીઝ, એટલે જ્યારે સૌ હા પ્લીઝ કહે છે. ધ રેબલ સેઝ નો થેન્ક યુ, એટલે બળવાખોર હોય છે તે કહે છે ના આભાર. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ્સ, એટલે બળવાખોર હોય છે તે ખૂબ સારું છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ, એટલે તમને પોતાને એક બળવાખોર બનવું ખૂબ સારું ન લાગે. વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 8માં ચેપ્ટર 3 આ ઓ આઉચમાં એક સુંદર મજાની સ્ટોરી આપેલી છે, તો ચાલો આપણે તે જોઈએ. ટુ બોયઝ ઇન અ જંગલ, એટલે જંગલમાં બે છોકરાઓ. અમિત વોઝ ઇન અસામ, એટલે અમિત અસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન, એટલે તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, એટલે અમિત કહે છે અસામ કેટલું સુંદર છે નહીં. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ, એટલે તેમાં જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેઝ થીક બસીસ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ, એટલે કે તેમાં જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્રોસી, એટલે કેળાના પાંદડા સુવાળા હોય છે. ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ, એટલે કીડીઓ તેના પર સ્કેટ કરે છે. સ્કેટ એટલે ચાલવું. ભૂપેન સેઝ સ્માઇલિંગ, એટલે ભૂપેન હસે છે. સર્ટેનલી, એટલે ચોક્કસ. ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે, એટલે તેમને ઘણી મજા આવતી હશે નહીં. અમિત સેઝ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, એટલે અમિત કહે છે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે. ભૂપેન સેઝ દે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન, એટલે કે ભૂપેન કહે છે કે તે ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, એટલે જમીન ખૂબ કેવી છે, ફળદ્રુપ છે. વી હેવ થીક ફોરેસ્ટ, એટલે કે અમારે ગાઢ જંગલો છે. અમિત સેઝ વી હેવ ટોલ ટ્રી ઇન ડાંગ ટુ, વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, એટલે અમિત કહે છે કે અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે, અમારે જંગલો પણ છે. ભૂપેન સેઝ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ, એટલે કે ભૂપેન કહે છે કે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે નહીં. અમિત સેઝ યસ વી હેવ અ લાયન સેન્ચ્યુરી, એટલે કે
અમિત કહે છે હા અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એ સેન્ચ્યુરી, સ્લોથ, બિયર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરી એઝ વેલ. એટલે કે એ કહે છે કે અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીંછનું અભયારણ્ય અને પક્ષીઓનું પણ અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન આસામ? એટલે શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સેઝ ઓ યસ, અવર કાઝીરાંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રિયોન. રિયોન એટલે શું થાય? ગેંડો, શિંગડાવાળો. એટલે કે ભૂપેન કહે છે ઓ હા, અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રાયન એટલે ગેંડા માટે જાણીતો છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. એટલે તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે વૈશ્વિક વિરાસતની જગ્યા છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોસ એન્ડ સ્વેમ્પ ડિયર. એટલે તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વમ્પ હરણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. એટલે કે આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગાના કેમ્પ કરવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. એટલે અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. અમિત સેઝ વિલ ઇટ બી અ રિયલી કેમ્પ? એટલે શું તે અસલ કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓવન ફૂડ? એટલે તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? ભૂપેન સેઝ યસ વી વિલ, કેન યુ જોઈન અસ? એટલે ભૂપેન કહે છે હા અમે કરીશું, શું તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત સેઝ યસ વાય નોટ, ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. એટલે કે અમિત કહે છે હા કેમ નહીં, તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન સેઝ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. એટલે કે આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. એટલે આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. ડુ જોઈન અસ. એટલે અમારી સાથે ચોક્કસ આવ. અમિત સેઝ આઈ લાઇક ઇટ. એટલે મને તે ગમશે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. એટલે કે બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. એટલે પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. ધે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ. એટલે તેમણે ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક. એટલે રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. ધોઝ મુમેન્ટ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. એટલે તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. એટલે બીજા દિવસે મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. એટલે છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. એટલે તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ એન્ડ અરાઉન્ડ ધેમ. એટલે તેમણે તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. ભૂપેન સેઝ વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. એટલે ભૂપેન કહે છે ઝડપથી ચાલ, આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જ જોઈએ. ધે હિયર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ. અમિત વોઝ એક્સાઇટેડ. એટલે તેમણે હાથીઓનો અવાજ સાંભળ્યા. અમિત ઉત્તેજિત હતો. અમિત સેઝ ઇન એન એક્સાઇટેડ વોઇસ. એટલે અમિત ઉત્તેજિત અવાજમાં બોલ્યો. ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ. એટલે તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન સેઝ વેટ. એટલે ભૂપેન કહે છે ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ.
એટલે અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. ધે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન, એટલે તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ થમ થમ, એટલે હાથી ચાલે એનો અવાજ આવતો હતો. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ ધેમ, એટલે એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ, એટલે તે હાથી છે. ભૂપેન વિસ્પર્ડ, એટલે ભૂપેન ધીમા અવાજે બોલ્યો. ધે વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હાઇડ બિહાઇન્ડ અ બિગ ટ્રી, એટલે તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. અ બિગ બ્લેક ક્રીચર વિથ વ્હાઇટ ટસ્ક, thick legs, big ears, small eyes, a long trunk was coming toward them, એટલે કે સફેદ દંતસળ એટલે દાંતવાળો, જાડા પગ, મોટા કાન, નાની આંખ, લાંબી સૂંઢ, એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત સેઝ, ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ, એટલે અમિત કહે છે કે ભૂપેન આ તો હાથી છે. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ, એટલે તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, એટલે હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ, એટલે આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ, એટલે મારા જીવનમાં એક જીવતો હાથી કદી મેં જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર, એટલે શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું છું. ભૂપેન સેઝ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ, એટલે ભૂપેન કહે છે મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન વોઝ વરીડ, એટલે કે ભૂપેન ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જેસ્ટ એલિફન્ટ અબાઉટ 30 feet અવે, એટલે લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. હી ઇઝ એંગ્રી, એટલે તે ગુસ્સામાં છે. ભૂપેન વિસ્પર્ડ, એટલે ભૂપેન ધીમેથી બોલ્યો કે તે ગુસ્સામાં છે. ધ એલિફન્ટ હિયર્ડ ધેર વોઇસ, એટલે કે હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ, એટલે તેમની ગંધ પણ આવી. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટ લાઉડલી, એટલે તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ, એટલે ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ, એટલે ભૂપેન ભયભીત હતો. બટ અમિત વોઝન્ટ, પણ અમિત ન હતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ, તે મજા માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ ધેમ, એટલે ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. નાવ હી વોઝ 25 feet અવે, એટલે હવે તે 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર, એટલે તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ, એટલે તે આપણા પર હુમલો કરશે. ભૂપેન વિસ્પર ટુ અમિત, એટલે ભૂપેને અમિતને ધીમેથી કહ્યું. વી મસ્ટ ડૂ સમથિંગ, એટલે આપણને કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, એટલે કે ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ, એટલે કે તેમાં થોડી મીઠાઈ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ, એટલે તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ, એટલે તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન, એટલે થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ, એટલે તેણે તેના પર જોરથી મુક્કો માર્યો અને અવાજ આવ્યો ફટાક. જ્યારે કોથળી ફૂટે ત્યારે કેવો અવાજ આવે છે, ફટાક કરીને અવાજ આવે છે ને, તેવી રીતે જ ભૂપેને કોથળીમાં હવા ભરી અને તેના ઉપર જોરથી માર્યો, એટલે તેમાંથી અવાજ આવ્યો ફટાક. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ,
એટલે કે કેટલો મોટો અવાજ હતો તે. ઇટ ઇચોડ ઓવર ધ ફોરેસ્ટ એટલે તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ સ્ટમ્પેડ એંગ્રીલી એન્ડ ટર્ન અવે એટલે હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. હી વોક ક્વિકલી થોડ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસઅપિયર ઇન ટુ ધ ફોરેસ્ટ એટલે ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક એટલે કેટલી ઉપયોગી યુક્તિ છે. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીફ એટલે બંને છોકરાઓને રાહત થઈ. હી થોટ વી હેડ અ ગન એટલે કે તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી એટલે ધીમેથી હસતા ભૂપેન બોલ્યો કે તેને લાગ્યું કે હાથીને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ સેડ અમિત એટલે અમિતે હા કહી. ધે વોક ટુવર્ડ ધ કેમ્પ એટલે તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ એટલે કે થોડા સમય પછી ભૂપેન બોલ્યો, લુક ધોઝ આર ધ લાઇટ ઓફ અવર કેમ્પ એટલે જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ એટલે કેટલો રોમાંચક અનુભવ હતો તે.